ચાલો વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ। આજે આપણે શું સમજશું? આજે આપણે ધોરણ 9નું પહેલું પ્રકરણ સમય સંખ્યામાં સ્વાધ્યાય 1.1 વ્યવસ્થિત રીતે સમજવાનું છે। તો શું આવે સ્વાધ્યાય 1.1માં તે આપણે અત્યારે જોવાનું છે। પહેલાં તો સ્વાધ્યાય 1.1 સમજતા પહેલાં તો પ્રકરણનું નામ શું છે? સંખ્યા પદ્ધતિ। તો સંખ્યા પદ્ધતિ તો સંખ્યા પદ્ધતિમાં ઘણી બધી સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે, તમને એ પણ ખબર હોવી જોઈએ। મેં જોયું છે તો ઘણા બધા છે એ ડાયરેક્ટ સ્વાધ્યાય 1.1 ચાલુ કરી દે છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા શું છે એ ખબર પડતી જ નથી। તો આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા। પહેલાં તો સંખ્યા પદ્ધતિ સમજતા પહેલાં આપણે થોડીક સંખ્યાની માહિતી મેળવી લઈએ। તો પહેલી શું છે આપણે અહીં જોયું છે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆતમાં શું આવે? 1 2 3 4 5 અનંત સુધી। શું પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય અને પૂર્ણ ક્યાં થાય? તો પૂર્ણ થાય નહીં, અનંત સુધી હોય છે પ્રાકૃતિક સંખ્યા। પછી હોય છે પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યામાં ખાલી 0 એડ થઈ જાય છે, 0 થી ચાલુ થઈને અનંત સુધી। તો પૂર્ણ સંખ્યામાં શું યાદ રાખવાનું? 0 થી ચાલુ થાય અને અનંત સુધી હોય છે। પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં ઋણવાળી સંખ્યાનો પણ સમાવેશ થાય છે। આપણે આ સાઈડ જાવી એટલે કે જમણી સાઈડ જાવી તો ધન સંખ્યા મળે છે અને ડાબી સાઈડ જાવી તો ઋણ સંખ્યા મળે છે, તે પણ અનંત હોય છે। સમય સંખ્યા, જે સંખ્યાને PQ સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને શું કહેવાય છે? સમય સંખ્યા કહેવાય છે। પણ યાદ રાખો, જે પણ તમે સમય સંખ્યા લો એમાં પૂર્ણાંક સંખ્યાનો જ સમાવેશ થવો જોઈએ। તો આપણે ઉદાહરણ જોઈએ 2/3, તો એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, કારણ કે આને P એટલે ઉપર અંશ અને છેદમાં લખી શકાય છે। 22/7, 5/0, -1/5 વગેરે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, બરોબર। 3/18 વગેરે બધી કેવી સંખ્યાઓનો સમાવેશ છે? સમય સંખ્યા। જ્યારે અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા? જે સંખ્યા સમય ન હોય તેને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા। કેવી? તો કે પાઈ, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 18, વર્ગમૂળમાં 3/5 આ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે। અહીંયા આપણે કેવી સંખ્યાનું જોવાનું છે? આ 5 સંખ્યાઓને તમારે પાકી કરી નાખવાની છે। હવે આપણે જોયું છે સ્વાધ્યાય 1.1। તો પહેલો દાખલો, શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમે તેને P પૂર્ણાંક તથા Q શૂન્યાધાર પૂર્ણાંક હોય તેવા PQ માટે PQ સ્વરૂપમાં લખી શકાય? તો શૂન્ય શું સમય સંખ્યા છે? તો લખી શકીએ, હા, શૂન્ય એક સમય સંખ્યા છે। શૂન્ય કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે અને તેને PQ સ્વરૂપમાં લખી શકાય છે। શૂન્ય કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય, પૂર્ણાંકમાં સમાવેશ થાય અને સમયમાં પણ સમાવેશ થાય। પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ ન થાય। ઉદાહરણ લખી શકીએ આપણે। ઉદાહરણ લખવું હોય તો શું લખશું? 0/5, 0/18, 0/9, 0/-22। ઉદાહરણ મેં તમને લખ્યા કારણ કે આ P એટલે ઉપર, Q એટલે નીચે, P ઉપર Q નીચે, P ઉપર Q નીચે, કારણ કે શૂન્યને આપણે PQ સ્વરૂપમાં લખી શકાય છે, માટે આ સમય સંખ્યા છે। હોય જો પૂર્ણાંક તો આ બધી સંખ્યા કેવી છે? પૂર્ણાંક છે। અહીં તમે જોઈ શકો છો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે। આનો આવી ગયો જવાબ। આપણે જોવાનો છે બીજો દાખલો, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લખો। જ્યારે પણ તમને બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની કીધી હોય, જ્યારે આ આંકડો આપ્યો હોય 6 હોય 7 હોય ત્યારે એક આંકડો વધારી દો। જો આપણે આ 3ને હું 3/1 લખી શકું? લખી શકાય કે ન લખી શકાય મિત્રો? લખી શકાય। અને તો આના ગુણ્યા હું કેટલા કરીશ? 6 છે તો હું કરીશ 7। તો ઉપર 7 કરો, નીચે 7 કરો। પહેલાં મેં શું કર્યું? 3 હતા એના છેદમાં કેટલા કરવાના? 1। દરેક સંખ્યાના છેદમાં 1 તો હોય જ છે। પછી આપણને જેટલી સમય સંખ્યા ગોતવાની કીધી હોય એટલા એના કરતાં એક આંકડો વધારે ગુણી નાખો।
તો આપણે 6 કીધી છે સમય સંખ્યા શોધવાની, તો આપણે 7 વડે ગુણી નાખ્યા. એવી રીતે બીજી સંખ્યાને પણ આપણે ગુણવાના છે. 4/1 છે તો એને પણ આપણે 7 ગુણ્યા 7/7 વડે ગુણવાના છે. તમને ગુણાકાર તો આવડતો જ હશે. આવો ગુણાકાર હોય તો ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર. 3 × 7 21/7, 7 ચોક 28/7. સમજાય છે ને? પહેલાં શું કરવાનું, જેટલી સંખ્યા કીધી હોય એના કરતાં એક વધારી નાખો, એને મૂળ સંખ્યા સાથે ગુણી નાખો. જો આવડી ડાયરેક્ટ આપ્યું હોય તો છેદમાં 1 મૂકી શકો છો. હવે આપણે શું કરવાનું છે, 21 અને 28 વચ્ચેની સંખ્યા લખી નાખો. 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા હોય તો આપણે લખી શકીએ 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. આપણને 6 સમય સંખ્યા જે મેળવવાની કીધી હતી તે વ્યવસ્થિત રીતે મળી ગઈ છે, જુઓ છો બરોબર. બીજો આવો દાખલો એના જેવો જ છે, આ સમજાવ્યું એટલે વધારે મજા આવશે. આમાં શું કીધું છે, 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. 3/5 અને 4/5 વચ્ચેની એટલી 5 સમય સંખ્યાઓ શોધવાની છે. આવડે છે તો તમે ગણી શકો છો ડાયરેક્ટ, નકર અહીંયા ધ્યાન રાખો. તો શું કરશું કહો, પહેલાં શું કરવાનું છે, કેટલી સંખ્યાઓ લેવાની છે. અહીં કેટલી સંખ્યાઓ કીધી છે આપણને, 5 શોધવાની. તો આપણે મેં આંકડાના દાખલામાં કીધું હતું એક આંકડો વધારે લઈ લો. તો 3/5 કેટલી 5 છે તો આપણે કયો આંકડો લઈશું, 6 લઈશું. તો ગુણ્યા ઉપર 6 સાથે ગુણો, નીચે પણ 6 સાથે ગુણો. બીજી સંખ્યા છે 4/5, તો આને પણ ઉપર પણ 6 સાથે ગુણો, નીચે પણ 6 સાથે ગુણો. હવે આનો હું કરશું સાદું રૂપ. 3 × 6 = 18, 5 × 6 = 30, 6 ચોક 24, 5 × 6 = 30. બરોબર. આ બે આપણને શું મળ્યું, એક 18/30 મળ્યું અને 24/30 મળ્યું. હવે સંખ્યા લખી નાખવાની છે, બાકીની વધતી બધી. 18 પછી કેટલા આવે, 19/30 બરોબર, 20/30, 21/30, 22/30 અને 23/30. તો આપણને 5 સમય સંખ્યાઓ મળી જાય છે. જ્યારે પણ મિત્રો આવો દાખલો આવે તો પહેલાં શું કરવાનું, તમારે એટલું ધ્યાન રાખવાનું કે કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે. જો 5 કીધી હોય તો 6 સાથે ગુણવાના, 7 કીધી હોય તો 8 સાથે તે સંખ્યાને ગુણવાના. જો છેદમાં કંઈ ન હોય તો 1 મૂકી દો. તમે આવી રીતે કરશો એટલે આવી રીતે તમને જવાબ મળી જ જશે. સહેલું છે, એટલું બધું અઘરું છે નહીં કંઈ આમાં સમજવાનું. બરોબર. હવે આપણે છેલ્લું ચોથો વિભાગ જોવાનો છે. શું છે, નીચેની વિધાનો સત્ય છે કે અસત્ય છે, કારણ સહિત ઉત્તર આપવાના છે. જો સત્ય હોય તો હા કહો, અસત્ય હોય તો ના કહો, પણ કારણ દર્શાવવાનું છે. જો કારણ નહીં દર્શાવો તો ચાલશે નહીં. પહેલું આપણે જોઈ, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. વિધાન કેવું છે, સત્ય છે કે અસત્ય છે? શું કહે છે, દરેક તો વિધાન કેવું છે, સત્ય છે. વિધાન સત્ય છે. કારણ કે શું કારણ? કારણ કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જ જાય છે. થઈ જાય છે ને તમે અહીં જોઈ શક્યો છો. બરોબર. કારણ કે પૂર્ણ સંખ્યાના જથ્થામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. શું કીધું છે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો કે હા, કારણ કે દરેક પૂર્ણ સંખ્યાના જથ્થામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. તમે અહીં જોઈ શકો છો. બીજું જોવાનું છે, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આ જે સંખ્યા આપી છે મિત્રો, આ પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે.
નથી, કારણ કે અહીંયા તમે જોવો છો અહીં માઇનસવાળી પણ સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં માઇનસવાળી સંખ્યાનો સમાવેશ થતો નથી. તો આ વિધાન કેવું છે? તો લખી શકાય વિધાન અસત્ય છે, કારણ કે પૂર્ણાંક સંખ્યા એટલે કે શું કે પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થતો નથી. કારણ કે પૂર્ણાંકમાં તમે જુઓ છો ઋણવાળી સંખ્યા આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં ઋણવાળી સંખ્યા આવતી નથી. માટે પૂર્ણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થઈ શકે નહીં. અહીં આપણે સંખ્યા લખીએ છીએ, આ સંખ્યા તમારે પાકી તો કરવી જ પડશે. હવે શું જોવાનું છે? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ સમય સંખ્યા આવી જે અંશ અને છેદવાળી એ પૂર્ણ સંખ્યા છે. જોવો તો કહી દેખાય કે નથી, તો લખી શકાય આ વિધાન કેવું છે? વિધાન અસત્ય છે, કારણ કે પૂર્ણ સંખ્યામાં સમય સંખ્યાનો સમાવેશ નથી થતો. અહીં તમે આગળ પણ લખી શકો, કારણ કે સમય સંખ્યામાં અંશ અને છેદવાળી સંખ્યા આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં એવી સંખ્યાઓ આવતી નથી. માટે સમય સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ શકે નહીં. અને એક બીજી વસ્તુ પણ યાદ રાખવાનું છે, વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? વાસ્તવિક સંખ્યા. તો શું યાદ રાખવાનું? તો પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, નસમય દરેક સંખ્યા જે પણ હોય એ વાસ્તવિક સંખ્યા હોય છે. એટલે કે વાસ્તવિક સંખ્યામાં દરેક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. બરોબર, આટલું અહીં રાખી છે. મળશું બીજા લેક્ચરમાં સ્વાધ્યાય 2.2 સાથે. તો ચલો બાય.